નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. મોરબીના સનાળા રોડ પર આવેલી ઓસમ GSEB સ્કૂલમાં અત્યારે હાલ એક્સપો એક્ઝિબિશન 2024 ચાલી રહ્યું છે, જેમાં કુલ 1000થી પણ વધુ વિદ્યાર્થીઓએ મળીને કુલ 200થી 25 જેટલી કૃતિઓ રજૂ કરી છે. એક વિશેષ પ્રદર્શનનું આયોજન ચાલી રહ્યું છે, તેના આ લાઈવ દ્રશ્ય આપણે બતાવવા જઈ રહ્યા છે. ત્યારે આપણે અંદરની તરફ જઈ અને જે તમામ પ્રદર્શન હાલ ચાલી રહ્યું છે તેના પણ આપણે દ્રશ્ય બતાવીએ. તે પહેલાં આપણે જે અહીંના જે સ્કૂલના જે એક પ્રિન્સિપલ છે સના મેડમ આપણી સાથે વાતચીત માટે જોડાશે કે આ એક્ઝિબિશનમાં શું નવું છે અને ખાસ આ એક્ઝિબિશનની શું મુખ્ય વિશેષતાઓ છે. મેમ, આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. મેમ, આ એક્ઝિબિશન છે એના વિશેની શું મુખ્ય વિશેષતાઓ છે અને કેટલા વિદ્યાર્થીઓએ શું બનાવ્યું છે અને કયા પ્રકારનું પ્રદર્શન ચાલી રહ્યું છે? સર, આપણે હંમેશા જોઈએ છે કે એક્ઝિબિશનનું નામ આવે તો ત્યારે મેથ્સ અને સાયન્સનું જ એક્ઝિબિશન હોય છે, પણ એક્સપો 2024નું અમારું મેઇન મોટો એ છે કે આપણે આમાં નોટ ઓન્લી મેથ્સ એન્ડ સાયન્સ બટ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી લેંગ્વેજ, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોમર્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ બધા ઓવરઓલ જેટલા સબ્જેક્ટ સ્ટુડન્ટ્સ ભણે છે અને NEP ન્યૂ એડ્યુકેશન પોલિસી પ્રમાણે પ્રેક્ટિકલ નોલેજ આપવાનું છે અત્યારની જનરેશનને ગવર્મેન્ટે કીધું છે. તો બસ એ જ ધ્યેય અને હેતુથી અમે આટલા બધા મોર ધેન 200 પ્રોજેક્ટ સાથે અમારા 700+ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે આજે. આ સિવાય અન્ય કોઈ આપના અહીં જે સંસ્થામાં બીજી કોઈ વિશેષ એક્ટિવિટી કોઈ કરવામાં આવતી હોય છે? બિલકુલ. ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ 21 યર્સથી એડ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં છે. સૌથી ઓલ્ડેસ્ટ સ્કૂલ છે મોરબીની. અને ઓવરઓલ ડેવલપમેન્ટની વાત કરીએ તો સ્પોર્ટ્સ, જેમાં ખેલ મહાકુંભ, ઓલિમ્પિડ, કોમ્પિટિટિવ એક્ઝામ્સ, ઇંગ્લિશ, મેથ્સ, હિન્દી, GK, આર્ટ એન્ડ ક્રાફ્ટ, કલ્ચરલ એક્ટિવિટીઝ, કલા મહોત્સવ બધામાં કરાટેથી લઈને ખેલ મહાકુંભના સ્ટેટ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ સુધીના સ્ટુડન્ટ્સ અમારી પાસે છે અને વી બિલીવ ઇન ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ્સ. અને આજે આ એક્ઝિબિશનની સાથે સાથે સર અમે મેસેજ બી આપવા માંગીએ છીએ કે વધારેમાં વધારે અત્યારની જે જનરેશન છે એ ટોબેકો તરફ વધી રહી છે, તો સે નો ટુ ટોબેકો એક એ અમારું મેઇન મેસેજ છે. અને વુમેન વાયોલન્સ વધી ગયું છે, રેપ અને એવા સેક્સ્યુઅલ અસોસમેન્ટ વાળું બી જે ટોપિક અત્યારે બર્નિંગ છે, તો વુમેન એમ્પાવરમેન્ટ, વુમેન રિસ્પેક્ટ એનું બી મેસેજ અમારા સ્ટુડન્ટ સાથે આપી રહ્યા છે. અને રોબો કાર, રોબો સોકર, રોબો ફાઇટ, રોબોટિક્સ, ડ્રોન ફ્લાઇંગ એ બધું બી અમે આ એક્સપોમાં ઇન્ક્લુડ કર્યું છે. એટલે અનડાઉટેબલી વી કેન સે that Expo 2024 it covers all the subjects which is required for the current generation. ખૂબ જ સારી બાબત કહેવાય કે વ્યસન મુક્તિ સહિતના તમામ જે મુદ્દાઓ છે તેના ઉપર પણ સારી એવી એક્ટિવિટી ચાલી રહી છે. અત્યારે હવે આપણે આપણી સાથે સ્કૂલના જે એક શિક્ષક અજયભાઈ કોટક પણ છે, તો આપણે એમની સાથે પણ વાતચીત કરીશું અને ખાસ આ એક્ઝિબિશનનું જે મુખ્ય વિશેષતા અને ખાસ આકર્ષણનું જે કેન્દ્ર બન્યું છે આ એક્ઝિબિશનમાં એવું તે શું નવું છે તેના વિશે પણ વાતચીત કરીશું. અજયભાઈ, આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં. આભાર, ખૂબ ખૂબ આભાર રાધેશભાઈ. આ એક્ઝિબિશન મોરબીના ઇતિહાસમાં આવું એક્ઝિબિશન પહેલીવાર સ્કૂલ લેવલે યોજાણું છે, જેમાં તમામ સબ્જેક્ટ, ભાષા તથા તમામ વિષયોને આવરી લેવાયા છે. એમાં ખાસ નવા આકર્ષણ તરીકે રોબોટિક ટેકનોલોજી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. ખાસ ભાષાકીય લેવલે પણ અમે એને મહત્ત્વ આપી અને આ પ્રદર્શનનું આયોજન કર્યું છે. અને કોઈ સબ્જેક્ટ રહી ન જાય એ રીતે બેન્કિંગ, ઇન્ડસ્ટ્રીયલ, સાયન્સ, મેથેમેટિક્સ બધા સબ્જેક્ટ, આર્ટ્સ કોઈ પણ સબ્જેક્ટ અમે રહેવા નથી દીધા એવું આ ભવ્ય આયોજન છે. અને સંપૂર્ણ આયોજન અમારા પ્રિન્સિપાલ શ્રી સના મેડમના માર્ગદર્શન હેઠળ અને અમારા મેનેજિંગ ટ્રસ્ટી સુમનભાઈના આશીર્વાદથી બહુ જ સારી રીતે ચાલી રહ્યું છે, જે આપ લાઈવ હવે જોઈ શકશો. બહુ સારી બાબત છે. આપણે અંદરની તરફ જઈને તમામ દર્શકોને આપણે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છીએ. તે પહેલાં બીજી એક નોટ કરી લઈએ તમામ દર્શકો વાત કે વેલકમ નવરાત્રીનું પણ એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તો નવરાત્રી 2024. થેન્ક યુ. ખૂબ જ સારી બાબત કહેવાય કે સારી એક્ટિવિટી ચાલી રહી છે. આપણે અંદર થોડાક દ્રશ્ય દર્શકોને બતાવી દઈએ લાઈવમાં કે અત્યારે જે એક્ઝિબિશન ચાલી છે. અજયભાઈને વિનંતી કરું કે મારી સાથે રહીએ આ કવરેજમાં, તો માહિતી આપતા રહે કે કેવી રીતે દ્રશ્ય હું દર્શકોને બતાવી દઉં કે મા સરસ્વતીની આપ જોઈ રહ્યા છો કે છબી રાખવામાં આવી છે અને ત્યાંથી આ શરૂઆત થાય છે. એક્ઝિબિશનના જે તમામ જે સ્ટોલ બનાવવામાં આવ્યા છે, તમામ વિદ્યાર્થીઓ કુલ મળીને 1000થી વધુ વિદ્યાર્થીઓ અને કુલ 225થી વધુ કૃતિઓ રજૂ કરી અને વિવિધ પ્રકારનું જે આ એક્ઝિબિશન ચાલી રહ્યું છે તેના આ લાઈવ દ્રશ્યો દર્શકોને અમે બતાવી રહ્યા છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે, નાના બાળકો તમામ જે જોઈ રહ્યા છો કે જે વિવિધ પ્રકારનું જે એક્ઝિબિશન ચાલી રહ્યું છે, ઘણા બધા સારા મુદ્દાઓ ઉપર એક સારી કૃતિઓ અહીં રજૂ કરવામાં આવી છે, જોવા મળી છે. સર, આ અહીંના જે સ્ટોલ છે એના વિશે શું માહિતી?
વોટર પ્યુરિફિકેશન, પાણીને કેવી રીતે ચોખ્ખું કરવું અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એના માટે બાળકોએ તૈયાર કરેલો છે પ્રયોગ આખો. એના આગળ ડે નાઇટ પરફોર્મેશન છે, લાઈફ સાયકલ ઓફ બટરફ્લાય બતાવેલું છે, સોર્સિસ ઓફ વોટર બતાવેલું છે. એકથી એક ચડે એવા પ્રયોગો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા છે, જે આપ આગળ જોઈ શકશો. સારી બહુ થોડાક આગળથી પણ દ્રશ્ય આપણે બતાવી દઈએ દર્શકોને, અને આ તરફ પણ દ્રશ્ય બતાવી દઈએ કે જે અહીં એક એક્ઝિબિશન એક અન્ય એક બનાવવામાં આવ્યો છે. દ્રશ્ય જોઈ રહ્યા છો કે એક્સપો વિસ્ટા 2024 એક્સપ્લોર, એનાલાઇઝ, સિન્થેસાઇઝ તમામ પ્રકારનું જે આ બનાવવામાં આવ્યું છે. આ દ્રશ્ય નજીકથી હું કેમેરામેનને કહું કે દેખાડે દર્શકોને, આપણા થોડાક નજીક આવીને દર્શકોને બતાવ્યો ક્લોઝઅપમાં. આ જે છે મેડમ એના વિશે શું ડિટેલ છે? સર, આ તમે જે પોસ્ટર્સ જોઈ રહ્યા છો, મોરબી રેલવે સ્ટેશન ઇન 2047, તો ગવર્મેન્ટ શ્રી પીએમ આપણા જે નરેન્દ્ર મોદી એનું વિઝન છે કે 2047માં ઇન્ડિયા કેવું હશે, તો એમાં અમારા સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું હતું. અને એ વિઝનને આગળ, કેમ કે એ જ યંગ જનરેશન છે, એ જ આપણું ભવિષ્ય છે, તો એમના વિચારો કેવા છે, એ શું આગળ મૂકવા માંગે છે ને એ શું પરિવર્તન લાવવા માંગે છે, એ એમણે આની ઉપર મૂક્યું છે ખૂબ જ સારી રીતે. ને એ લોકોને અમારી સ્કૂલે એમાં પાર્ટ લીધું હતું અને ઘણા બધા પ્રાઇઝીસ બી જીત્યા હતા. તો આનાથી હું એ જ કહેવા માંગુ છું કે વી આર વેરી મચ અપડેટેડ, અને પીએમનું જે નવું વિઝન છે 2047 માટે, એમાં અમે એમની સાથે છીએ. વી ઓલ વિલ વર્ક ટુગેધર ફોર ધ બેટર ઇન્ડિયા. થેન્ક યુ. ખૂબ જ સારો પ્રયાસ છે. ઓસેમ જીએસઈબી જે સ્કૂલ છે અને તેમના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જે એક્ઝિબિશન ચાલી રહ્યું છે, આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. આ લાઈવ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે જે અત્યારે હાલ એક્ઝિબિશન ચાલી રહ્યું છે. આગળની તરફ આપણે થોડાક આગળની તરફ આવીને હું કેમેરામેન કહું, આ એક્ઝિબિશનને લઈને બીજી વિશેષતાઓ અને શું મુખ્ય આયોજન છે? આમાં આપણે મોરબીમાં પહેલી વાર આ રોબોવરનું આયોજન કરેલ છે, જેમાં 2 આવી રીતે રોબો છે, એને આવી રીતે ફૂટબોલ જેવી ગેમ રમાડીને ઇવન ઓડિયન્સને પણ પાર્ટિસિપેટ કરાવીને ડાયરેક્ટલી ગોલ કરવાનું છે, એનું આયોજન કર્યું. રોબોટિક તમે જોઈ શકો છો કે જે ફૂટબોલની ગેમ જે કહી શકાય તે અત્યારે અહીં દર્શાવવામાં આવી રહ્યું છે. અને આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ મોરબીની ઓસેમ સ્કૂલ, મોરબીની જે ઓસેમ જીએસઈબી જે સ્કૂલ છે તેમના વિદ્યાર્થીઓ દ્વારા આ એક ભવ્ય અત્યારે હાલ એક્ઝિબિશન ચાલી રહ્યું છે. ખૂબ જ મહત્વપૂર્ણ બાબત કહી શકાય કે ઘણા સમય પછી આ સૌથી મોટું કહી શકાય તેવું આ એક્ઝિબિશન અહીં અત્યારે હાલ ચાલી રહ્યું છે. અને હવે આપણે આગળ થોડા જઈએ ને જે તમામ એક્ઝિબિશનમાં જે તમામ વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ બનાવી છે તેના દ્રશ્ય આપણે દર્શકોને બતાવી દઈએ. આપ જોઈ શકો છો અર્થક્વેક છે, પછી ઘણી બધી જે પ્રોજેક્ટ થીમ રાખવામાં આવી છે તેના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. મેડમ આપણી સાથે છે, તો મેડમ આ જે થીમ છે એના વિશે શું છે ડિટેલ? સર, ગ્રીન એન્વાયરમેન્ટ, હેલ્ધી નેચર, જે અત્યારે અને સ્પેશિયલી મોરબીમાં વાત કરીએ તો ગ્રીનરી સાવ ડિસઅપિયર થઈ ગઈ છે, બીકોઝ આપણી પાસે એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, પોલ્યુશન એટલું બધું છે. તો વેસ્ટ મેનેજમેન્ટ, કે વેસ્ટને કઈ રીતે આપણે રિફ્યુઝ, 3R ઓફ નેચર છે, 3R ઓફ મેનેજમેન્ટ છે, રેડ્યુસ, રીયુઝ એન્ડ રીસાયકલ. તો એને કઈ રીતે આપણે વેસ્ટને એક પોઝિટિવ વેમાં ટ્રાન્સફર કરીને આગળ યુઝમાં લઈ શકાય, એ અમારા સ્ટુડન્ટ્સ આ મોડેલ અને પ્રોજેક્ટ દ્વારા બતાવવા માંગે છે. આપણે સ્ટુડન્ટ્સને આપણે ઇન્ટરવ્યુ લઈએ. શું તમારું નામ? જીવી પુજારા. કયા પ્રોજેક્ટ ઉપર તમે બનાવ્યું છે? હા, શું પ્રોજેક્ટ બનાવ્યો છે? વેસ્ટ મેનેજમેન્ટ. આમાં એવી રીતે કે in this project we want to say that all the people that you don't put anywhere garbage and clean your surrounding to protect environment, to protect our life. ખૂબ જ સારી બાબત કહેવાય કે વ્યસન મુક્તિ અભિયાન હોય, સ્વચ્છતા અભિયાન હોય, તમામ જે મુખ્ય જે અભિયાન હોય છે તેવા જે તમામ અભિયાનને સમર્થન આપી અને એ પ્રમોટ કરતા આ તમામ જે એક્ઝિબિશનમાં સ્ટોલ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે. મોરબીમાં વધુ સમાચારો માટે ખાસ જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક. बीच में आएगा ना